સમાચાર શેર માર્કેટને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। સતત બીજા દિવસે પણ શેર માર્કેટ કડાકા સાથે ખુલ્યું છે। ગઈકાલે સવારે શેર માર્કેટમાં ઉછાળો હતો પણ બાદમાં આખો દિવસ માર્કેટ નીચે ગયું। સેન્સેક્સમાં આજે 160 પોઈન્ટનો કડાકો છે। નિફ્ટી પણ કડાકા સાથે ખુલ્યું છે। સતત 2 દિવસથી બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 160 પોઈન્ટનો કડાકો છે। સેન્સેક્સમાં અત્યારે જે જાણકારી મળી છે 300 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ઓપન થયા છે। માર્કેટમાં ઘટાડા પાછળનું કારણ વૈશ્વિક સ્થિતિ પણ હોઈ શકે છે। સેન્સેક્સમાં અત્યારે 300 પોઈન્ટ અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ માર્કેટની સ્થિતિ આ જ રહી હતી। 300 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 70,212ની સપાટીએ પહોંચ્યું છે અને નિફ્ટીમાં પણ 90 પોઈન્ટનો ઘટાડો છે। હાલની જે જાણકારી મળી છે તેમાં નિફ્ટીમાં 50 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સતત 2 દિવસથી માર્કેટની આ સ્થિતિ છે।